સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુએ નિવેદન આપ્યું। જ્યોતિર્નાથ બાપુએ ગરબા આયોજકોને ચેતવણી આપી છે। કહ્યું, વિધર્મીઓને મંડપ કે અન્ય કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે। પાસ વિતરણમાં આધાર કાર્ડનું ચેકિંગ કરવામાં આવે। ગરબાની અંદર આવતા દરેક વ્યક્તિને તિલક કરવામાં આવે। અગાઉથી ચેતવણી આપીએ છીએ, બાદમાં ન કહેતા કે ચેતવણી આપી ન હતી। આગામી દિવસોમાં નવરાત્ર આવી રહી છે ત્યારે સનાતન સંત સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી છે। પછી કહેશો કે તમે અમે તો કોન્ટ્રાક્ટ આપી દીધો ને આ બધાથી દૂર રહો। બેસિકલી અમારી માગણી એ છે કે કોઈ પણ ગરબા આયોજક પરધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે। બીજા નંબરની માગણી એ છે કે અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે। એમાં પણ પરધર્મીને આધાર પાસ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે। ત્રીજી વાત કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે। અને ચોથી બહુ મહત્વની વાત છે, ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે। આ ચાર વસ્તુ પછી પાછળથી બહાના નહીં ચાલે। અમારી ચેતવણી છે અને અમારી માગણી છે, લાગણી છે, સમગ્ર સનાતન ધર્મના લોકોની માગણી છે કે આ રીતનું કાર્ય। અને પાંચમી બહુ જ મહત્વની વાત એ છે કે ગરબાની અંદર ફોક ડાન્સ એટલે કે ગરબાની અંદર લોક સંગીત વગાડવામાં આવે, ના કે ફિલ્મી ગીતો વગાડવામાં આવે। વિભત્સતા ન પીરસાય તેનું ખાસ ધ્યાન રાખજો, આ વિનંતી છે।